નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોર્ડની પરીક્ષા માટેનું પ્રશ્નપત્ર 2 જેના 50 MCQનું સોલ્યુશન કરીશું. તો પહેલો પ્રશ્ન જોઈએ. સપુષ્પી વનસ્પતિઓમાં નીચેનામાંથી કોઈ એક પશ્ચફલનીય ઘટના ખાલી જગ્યા છે. તો અહીંયા પશ્ચફલન ઘટનામાં કઈ કઈ ઘટના આવે છે તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે પૂર્વફલન ઘટના, ફલનમાં મુખ્યત્વે 3 ઘટનાઓ છે: પૂર્વફલન, ફલન અને આ પશ્ચફલન ઘટના. તો પૂર્વફલનમાં શું થશે? તો 2 ઘટનાઓ આવે છે. એક છે જન્યુ જનન, બરાબર, અને બીજું છે જન્યુ વહન. પશ્ચફલન ઘટનાની અંદર યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણ જનન, આ 2 ઘટનાઓનો સમાવેશ થાય. તો અહીંયા ભ્રૂણ જનન અથવા તો ભ્રૂણ વિકાસ એ આપણો જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જીવનકાળ દરમિયાન માત્ર એક જ વાર સંતતિ ઉત્પન્ન કરે છે. તો વાંસ એ જીવનકાળ દરમિયાન માત્ર એક જ વાર સંતતિ ઉત્પન્ન કરે છે. મિત્રો, અહીંયા આપણે એક બીજી બાબત પણ યાદ રાખવાની છે. જીવન વૃત્તાંતની વિવિધતાઓ ચેપ્ટર નંબર 13ની અંદર એક થિયરી આવે છે જેની અંદર જીવનકાળ દરમિયાન માત્ર એક જ વાર સંતતિ ઉત્પન્ન કરે છે. એમાં વાંસ સિવાય એક બીજું ઉદાહરણ પણ આપણને આપેલું છે, સાલ્મન. આ પણ ધ્યાનમાં રાખવાનું છે જેથી MCQમાં આપણને ઉપયોગી થાય. પછીનો પ્રશ્ન જોઈએ. અંડક એ જરાયુ સાથે શેના દ્વારા જોડાયેલું છે? બરાબર, તો અંડક એ જરાયુ સાથે અંડક નાલ દ્વારા જોડાયેલું હોય છે. મિત્રો, અંડકની તમને આકૃતિ આવડતી હશે. આવી રીતે તમારે આકૃતિ દોરવાની છે. જો તમને ના આવડતી હોય તો હું તમને શીખવાડી દઉં છું. આવી રીતે આપણે અંડકની જે છે આકૃતિ દોરીશું. જરા ધ્યાનથી તમે જોશો તો એકદમ ક્લિયર થઈ જશે. આ રીતે, જેમાં અંડક એ જરાયુ સાથે જોડાયેલું હોય છે. અંડકની ગોઠવણી, અંડક એ જરાયુ પરથી ઉત્પન્ન થાય એ પણ આપણે જાણીએ છીએ. અને આ અંડકનો દેહ અને આ જરાયુ, બરાબર છે. તો આ જે ભાગ છે એ અંડક નાલ અથવા એને આપણે અંડક દંડ પણ કહીએ છીએ, અંડક દંડ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. બાકીના નામ પણ તમારે યાદ રાખવા હોય તો આને આપણે ભ્રૂણપૂટ કહીએ છીએ, ભ્રૂણપૂટ તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે પ્રદેહનો વિસ્તાર છે. આ બંને બાહ્ય અને એક અંતઃ અંડકાવરણ છે. જ્યાં અંડકાવરણો આવરિત ન હોય એને કહેવાય અંડક છિદ્ર અથવા તો બીજાંડ છિદ્ર જેને કહીએ છીએ. હવે આ અંડક નાલ અને આ જે અંડકનો દેહ છે એ બંને જેના દ્વારા જોડાય એને કહેવાય બીજ કેન્દ્ર, બરાબર. આ ઉપરાંત એક બીજું યાદ રાખવાનું છે, આ ભાગ એ થશે અંડક તલનો ભાગ, બરાબર. અંડક તલ, બરાબર. અંડક છિદ્રની સામેનો ભાગ એ અંડક તલનો ભાગ થશે, બરાબર. તો આ રીતે અહીંયા અંડકનાલ, અને MCQમાં પણ આ આકૃતિને સંલગ્ન પ્રશ્નો પૂછાય તો તમને આવડવા જોઈએ. ચોથો પ્રશ્ન છે, જળકુંભી એટલે કે આઇકોનિયા અને કમળમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે? તો કીટકો અને પવન દ્વારા પરાગનયન થાય છે. પાણીમાં ઉગતી વનસ્પતિ હોવા છતાં એના પુષ્પો જે છે પાણીની બહાર છે, કે જેમાં સામાન્ય રીતે કીટકો અને પવન દ્વારા પરાગનયનની ક્રિયા જોવા મળે છે. કઈ ગ્રંથિનો સ્ત્રાવ એ શિશ્નના ઊંજણમાં મદદ કરે છે? તો બલ્બો યુરેથ્રલ ગ્રંથિ એનો સ્ત્રાવ એ શિશ્નના ઊંજણમાં મદદ કરે છે. તંદુરસ્ત સ્ત્રીના અંડપિંડમાં સામાન્ય રીતે પુખ્ત ગ્રાફિયન પુટિકા લગભગ આ સમયે જોવા મળે છે. તો અહીંયા માસિક ચક્રના 11 થી 17મા દિવસે જોવા મળે છે. કેમ કે પુખ્ત ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીયક પૂર્વ અંડકોષ મુક્ત થવાનો છે. જે પુખ્ત ગ્રાફિયન પુટિકાની આપણે વાત કરીએ છીએ એ પુખ્ત ગ્રાફિયન પુટિકા જે છે એમાંથી જે દ્વિતીયક પૂર્વ અંડકોષ છે
એ મુક્ત થવાનો છે ને આપણે જાણીએ છીએ 14મા દિવસે દ્વિતીયક પૂર્વ અંડકોશ એ મુક્ત થાય છે, જે ઘટનાને આપણે અંડપાત તરીકે ઓળખીએ છીએ. માટે 11 થી 17મા દિવસે પુખ્ત ગ્રાફિયન પુટિકામાંથી આ દ્વિતીયક પૂર્વ અંડકોશ મુક્ત થાય છે. ઓકે. 7મો પ્રશ્ન છે, નીચે આપેલ શુક્રકોષના ભાગ અને તેને સંબંધિત કાર્યની સાચી જોડ બનાવી અને યોગ્ય સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીંયા શીર્ષ જે છે એ જનીનિક દ્રવ્ય ધરાવે છે, જેની અંદર રહેલું કોષ કેન્દ્ર અને એમાં જનીનિક દ્રવ્ય જોવા મળે છે. મધ્ય ભાગ જે છે એનો જે મધ્ય ભાગ છે એની અંદર કણાભ સૂત્રો આવેલા હોય છે અને જે ઉર્જા પ્રદાન કરે છે. ઓકે. જ્યારે એક્રોઝોમ શુક્રાગ્ર જે આગળનો ભાગ છે એની અંદર હાયલ્યુરોનિડેઝ નામનો ઉત્સેચક આવેલો છે. હાયલ્યુરોનિડેઝ જે અંડકોષની અંદર પ્રવેશવામાં આ ઉત્સેચક મહત્વનો ભાગ ભજવે છે. તેમજ પૂંછડી એ શુક્રકોષની ચલિતતામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ઓકે. તો આ રીતે આપણો જવાબ બી આવશે. 8મો પ્રશ્ન છે, મોરુલા અવસ્થા સતત વિભાજન પામે તેને ખાલી જગ્યા કહે છે. તો મોરુલા અવસ્થા સતત વિભાજન પામી અને ગર્ભકોષ્ઠ કોથળીમાં ફેરવાય છે, માટે જવાબ આવશે બી. નીચે આપેલ વિધાનમાંથી સાચું વિધાન પસંદ કરો. તો અહીં આયોડીઝનો ઉપયોગ કરનાર જાતે તેને દાખલ કરી શકે છે, તો આ ખોટું છે. આયોડીઝને નિષ્ણાત વ્યક્તિ દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે. બી સાચું છે. ગર્ભાશયમાં આયોડીઝ એ ઘનભક્ષણની પ્રક્રિયા વધારે છે, માટે આપણો જવાબ જે છે બી આવશે. 10મો પ્રશ્ન છે, એમટીબી માટે વધુ સુરક્ષિત સમય કયો છે? તો પહેલા 3 મહિના એટલે કે 1 મહિનાના 4 અઠવાડિયા ગણીએ તો 4 તરી 12 અઠવાડિયા થાય, એટલે એ અને બી બંને સાચા છે. પહેલા 3 મહિના અથવા તો ગર્ભધારણના 12 અઠવાડિયા. ઓકે. પ્રારંભિક ભ્રૂણ 8 કોષોને અંડવાહિનીમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. તો અહીંયા તમે જુઓ, પ્રારંભિક ભ્રૂણ 8 કોષોને જે સ્થળાંતરિત કરવામાં આવે ક્યાં? અંડવાહિનીમાં. હવે અહીંયા નામ આપણે જોઈશું તો ZIFT. અહીં આઈયુઆઈનું પૂરું નામ તમે જુઓ તો આઈયુઆઈનું નામ થાય ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ. ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ. અંતઃગર્ભાશયના ઉપાયો થાય આનો મતલબ. ZIFT તમે જોશો તો જાયગોટ ઇન્ટ્રાફેલોપિયન એવો શબ્દ છે. ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. જાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર એવું થાય. ઇન્ટ્રાફેલોપિયનનો મતલબ જ થાય અંડવાહિની અને જાયગોટ એટલે ફલિતાંડ. પ્રારંભિક ભ્રૂણ જે 8 કોષો ધરાવે છે એને આપણે ZIFT તરીકે ઓળખીએ છીએ. જાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર તરીકે ઓળખીએ છીએ. પછી IUT છે, ઇન્ટ્રાયુટ્રાઇન ટ્રાન્સફર. IUT. તો આજે ઇન્ટ્રાયુટ્રાઇન ટ્રાન્સફરનો મતલબ થાય છે અંતઃગર્ભાશયના ઉપાયો. અંતઃગર્ભાશય સ્થાનાંતર, સોરી ઉપાય નહીં પણ સ્થાનાંતર. જ્યારે 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષો હોય, એટલે કે પ્રારંભિક ભ્રૂણ જે 8 કરતાં વધુ કોષો ધરાવે છે એને ગર્ભાશયમાં સ્થાનાંતર કરવામાં આવે છે, એને આપણે IUT કહેવાય. મિત્રો MCQ માટે ખાસ યાદ રાખવાનું છે કે પ્રારંભિક ભ્રૂણ જેમાં 8 કોષો હોય એના માટે જે ટેકનિક વપરાય એને ZIFT કહેવાય છે, અને 8 કરતાં વધુ કોષો હોય એના માટે IUT શબ્દ વપરાય છે, ઇન્ટ્રાયુટ્રાઇન ટ્રાન્સફર, અંતઃગર્ભાશય સ્થાનાંતર. હવે એક આ શબ્દ રહ્યો ICSI. ICSI નો મતલબ આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ. નિક્ષેપણનો મતલબ થાય ઇન્જેક્શન. શુક્રકોષ
યુક્ત સીધું ઇન્જેક્શન આપણે કોષોના કોષ રસમાં દાખલ કરી દેવાનું, બરાબર. એટલે કે શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવો એને કહેવાય ICSI, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. એવી રીતે થાય છે. તો આ થશે ICSI. તો આ બધા જ ચાર નામ તમને ખબર હોવું જોઈએ. એ ચાર MCQમાં અલગ અલગ રીતે પૂછી શકાય છે. ઓકે. 12મો પ્રશ્ન છે, ZW પ્રકારનું લિંગ નિશ્ચયન શેમાં જોવા મળે છે? તો પક્ષીઓમાં જોવા મળે છે. પક્ષીઓની અંદર માદા વિષમ યુગ્મકતા જોવા મળે. એટલે કે માદા વિષમ યુગ્મી હોય. ZW જે છે એ માદા થશે અને ZZ એ નર થાય, બરાબર. જ્યારે મનુષ્યની અંદર એ નર એ વિષમ યુગ્મી હોય છે. આટલું આપણને ખ્યાલ હોવો જોઈએ. તો તમારે અહીંથી પક્ષીનું નામ શોધી લેવાનું, મોર માટે આપણો જવાબ આવશે. આ રીતનામાં આ જે MCQ છે એમાં પક્ષીનું નામ બદલાઈ શકે છે, પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું ZW પ્રકાર આવે એટલે પક્ષીઓમાં આવશે. પક્ષીના નામ તરીકે કોઈ પણ પક્ષી મૂકી શકાય છે. એના પછીનો પ્રશ્ન છે, સિકલ સેલ એનિમિયામાં ગ્લુટામિક એસિડનું પ્રતિસ્થાપન વેલાઇન દ્વારા થાય છે. નીચે આપેલ પૈકી કયો એક ત્રિઅંકી જનીન સંકેત વેલાઇન માટેનો છે? હવે અહીંયા ત્રિઅંકી જનીન સંકેત જે ગ્લુટામિક એસિડ માટે જોઈએ તો ગ્લુટામિક એસિડ માટે આવશે GAG. અને ગ્લુટામિક એસિડમાં સિકલ સેલ એનિમિયા એ પોઈન્ટ મ્યુટેશન છે. પોઈન્ટ મ્યુટેશન અથવા તો બિંદુ વિકૃતિ જેને આપણે કહીએ છીએ, અથવા તો બિંદુ વિકૃતિ પણ જેને કહેવાય છે. અહીંયા માત્ર એ જે છે એના સ્થાને ત્યાં શું આવી જાય? યુ આવી જાય, GUG થઈ જાય છે. તો જે વેલાઇન માટે છે. અને પરિણામે રક્તકણનો જે આકાર છે, રક્તકણનો આકાર કયો છે? દ્વિઅંતરગોળ છે. મિત્રો આ ખાસ યાદ રાખજો, દ્વિઅંતરગોળ આકાર છે રક્તકણનો MCQ માટે. અને એ દ્વિઅંતરગોળ આકાર એ દાંતરડા આકારનું થઈ જાય એને કહેવાય સિકલ સેલ એનિમિયા, બરાબર. તો માટે GUG એ આપણો સાચો વિકલ્પ થશે, જે વેલાઇન માટેનો ત્રિઅંકી જનીન સંકેત છે. અહીં આપણે 14મો પ્રશ્ન જોઈએ, રંગંધ પુત્રીનો જન્મ થવાની સંભાવના નીચે આપેલ કયા કિસ્સામાં જોવા મળે છે? તો ગણતરી કઈ રીતે કરવી એના માટે મેં 2 ઉદાહરણ અહીંયા તમને આપ્યા છે. તમે જોઈ શકો છો આપણો જવાબ જે છે એ વાહક સ્ત્રી અને રંગંધ પુરુષ છે. તો વાહક સ્ત્રી માટે આપણે જોઈએ તો એક જે છે એ રંગંધ જનીન છે, XC આપણે આવી રીતે બતાવેલું છે. જ્યારે રંગંધ પુરુષ માટે XCY આવી રીતે આપણે એનું જનીન બંધારણ થશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે રંગંધ પુત્રી આ કિસ્સામાં જ જન્મી શકે છે જ્યારે વાહક સ્ત્રીના લગ્ન રંગંધ પુરુષ સાથે થાય, બરાબર. તમે અહીંયા જુઓ, વાહક સ્ત્રીના લગ્ન જ્યારે સાદા પુરુષ સાથે કરવામાં આવે છે ત્યારે સાદી સ્ત્રી, વાહક સ્ત્રી, સાદો પુરુષ અને વાહક પુત્ર, બરાબર. એટલે કે સાદો પુત્રને વાહક જે છે રંગંધ પુત્ર અહીંયા જન્મે છે. પણ આ કિસ્સામાં રંગંધ પુત્રી જન્મતી નથી. રંગંધ પુત્રી માટે શું આવશે? વાહક સ્ત્રીના લગ્ન રંગંધ પુરુષ સાથે થાય તો જ સ્ત્રી એટલે કે પુત્રી રંગંધ જોવા મળે છે. ઓકે. ડાઉન્સ સિન્ડ્રોમ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીંયા આપણે જોઈશું કે ઠીંગણું કદ, મોટું માથું, ટૂંકી ગરદન, બરાબર છે. મોંગોલોઇડ પ્રજા જેવા ગળયુક્ત આંખના પોપચા અને ટૂંકા અક્કડ આંગળા, સપાટ અથડી. આ 3 લક્ષણો જે છે એ C અને Dમાં સમાવિષ્ટ લક્ષણો એ ડાઉન્સ સિન્ડ્રોમ માટેના છે. આ લાંબા પડતા પગ એ આમાં આવશે નહીં. ઓકે. માટે આપણો જવાબ B એ સાચો થશે. એ કઈ જનનિક વિકૃતિ છે જેમાં વ્યક્તિમાં નર વિકાસ, ગાયનેકોમેસ્ટિયા અને વંધ્ય લક્ષણો જોવા મળે છે? તો અહીંયા જે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે
XXY. આવી વ્યક્તિ સામાન્ય રીતે નર હોય છે, પણ એક વધારાના એક્સ રંગસૂત્રના કારણે એમાં કેટલાક માદાના લક્ષણો જોવા મળે છે. આ માદાના લક્ષણો એટલે કે ગાયનેકોમેસ્ટિયા, જેમાં અલ્પ વિકસિત સ્તનનો સમાવેશ થાય, અલ્પ વિકસિત સ્તન, તેમજ એ વંધ્ય જોવા મળે છે. માનવ રંગસૂત્ર સૌથી વધારે અને સૌથી ઓછા જનીનો ધરાવતા રંગસૂત્રો અનુક્રમે. તો સૌથી વધારે રંગસૂત્રો જે છે એ રંગસૂત્ર 1 પર જોવા મળે છે, અને સૌથી ઓછા જનીનો એ વાય રંગસૂત્ર પર જોવા મળે છે. માટે સી વિકલ્પ એ સાચો. જો મેસેલ્સન અને સ્ટેહલના પ્રયોગને બેક્ટેરિયાને 4 પેઢી સુધી સતત દર્શાવાય તો N15N15 જેમ N15 N14 જેમ N14 N14 ધરાવતા ડીએનએનું ચોથી પેઢીમાં ગુણોત્તર પ્રમાણ શું હશે? તો તમને આ એક યાદ રાખવા માટે તમને કહી દઉં કે પ્રથમ પેઢીની અંદર શું થાય કે N15 અને N14 વચ્ચે જ્યારે સંકરણ કરવામાં આવે, એટલે કે પિતૃ પેઢીમાં આની વચ્ચે જ્યારે સંકરણ થાય ત્યારે જે 2 ડીએનએ બને છે એ બંને કેવા હોય? સંકર જાત હોય. માટે અહીંયા 0:2:0 થશે. ત્યારબાદ બીજી પેઢીમાં આપણે જોઈશું તો 2 માંથી 4 બને છે, તો અહીંયા તો 0 જ આવશે. 0:2 સંકર બનશે અને 2 જે છે એ હલકી અથવા તો N14 ધરાવતા બનશે. બરાબર છે. હવે તમારે એક વાત ખાસ યાદ રાખવાની છે કે દરેક પેઢીની અંદર આ આંકડો 2 જ રહેવાનો છે. બરાબર. ત્રીજી પેઢીમાં કેટલા થશે? જો 2 ને 2 4 દુ 8 થાય તો 0:2:6 કરી દેવાના. બરાબર. એટલે આ પેઢીમાં પહેલી પેઢીમાં 2 સંતતિ છે, બીજી પેઢીમાં 4 થશે, ત્રીજી પેઢીમાં 8 થશે, ચોથી પેઢીમાં 16 થાય. 16 થાય શું થશે? 0:2:14. અહીં તો 2 જ આવશે. N15 N14 કેટલા આવશે? 2. પાંચમી પેઢી ધારો કે પૂછાય તો અહીંયા કેટલા થશે? 32. તો તમારે શું કરવાનું? 0:2:30 આ રીતે. બરાબર છે. તો આ રીતે જે છે એ તમારે આ પ્રમાણ 5 પેઢી સુધી યાદ રાખી શકાય છે. બરાબર. જેમાં જે સંકર જાત છે N15 N14 એ 2 જ રહેશે, અને બાકીનું તમારે જે હલકી N14 સંકર છે એને આપણે આ રીતે લખવાનું છે. તો આપણો જવાબ અહીં તમે જોઈ શકો છો કે શું થાય છે. હવે તમે જો ચોથી પેઢીની અંદર આપણને પૂછ્યું, પણ આપણને શું આપે છે? 0:2:14. બરાબર. પણ આવું તો ક્યાંય છે જ નહીં અંદર ઉપર વિકલ્પમાં. તો તમે અહીં જુઓ 0:2:14 એટલે આપણે અહીંયા 2:14 કરીએ એટલે 2/14 કરી શું થાય? 1/7 થાય. 2 સીધા 14. એટલે અહીંયા આપણે લખી શકીએ 1:7. તો તમે જોઈ શકો છો આ તો 0 જ છે પહેલું. તો 0:1:7 આવી રીતે આપણો જવાબ આવશે. ઓકે. તો આ રીતે થોડું ટ્વિસ્ટ પણ કરી શકાય છે. તો બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે અને સમજવા માટે પણ ખૂબ મહત્ત્વનો છે. પૂછી શકાય એવો પ્રશ્ન છે. ઓકે. એના પછીનો પ્રશ્ન લઈએ. એના પછીનો પ્રશ્ન છે કોલમ 1 અને કોલમ 2 યોગ્ય રીતે જોડવાની છે. તો ક્રોમેટિન એટલે શું? અહીંયા વિકલ્પો જે છે બરાબર રીતે સેટ થયેલા નથી. બરાબર. માટે તમે જોજો અહીં ક્રોમેટિનમાં શું આવશે? ન્યુક્લિયોઝોમના પુનરાવર્તિત એકમો હોય એને ક્રોમેટિન કહેવાય છે. દોરીમાં પરોવેલા મણકા જ્યારે વધુ સંગઠિત થાય ત્યારે ક્રોમેટિન તંતુ કહેવાય. અને NHC એટલે શું? તો ક્રોમેટિનના પેકેજિંગ માટે વધારાના જરૂરી પ્રોટીનને આપણે NHC નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આવશે ક્રોમેટિનની સામે આવશે Y, એટલે કે 1ની સામે Y આવે છે, 2ની સામે ક્રોમેટિન તંતુની સામે W આવે છે, અને ત્રીજું જે છે NHCની સામે આવશે X.
આ રીતનો જવાબ આવે છે, જે આપણા વિકલ્પોની અંદર આપેલું નથી, જે થોડીક ભૂલ છે. ઓકે, તો આ સાચો જવાબ છે. ઓકે, એના પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો આરએનએ પ્રાણી કોષમાં સૌથી વિશેષ હોવો જોઈએ? તો આરએનએ રિબોઝોમલ આરએનએ, જે રિબોઝોમના બંધારણ માટે ખૂબ મહત્વનો છે. અને રિબોઝોમ જે પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી તરીકે પણ ઓળખાય છે, માટે આપણો જવાબ એ આવશે. 21મો પ્રશ્ન છે, નવજાત શિશુને કેટલાક રોગો સામે રક્ષણ પૂરું પાડવા કોલોસ્ટ્રોમમાં હાજર એન્ટીબોડી. તો આ જે કોલોસ્ટ્રોમ છે એની અંદર IgA પ્રકારના એન્ટીબોડી જોવા મળે છે, અથવા તો એને આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ કહીએ છીએ. બરાબર, કોલોસ્ટ્રોમમાં શું હોય છે? IgA પ્રકારના એન્ટીબોડી જોવા મળે છે. ઓકે, માટે બી વિકલ્પ સાચો થશે. હિમોજાઇન એટલે શું? તો અહીંયા પ્લાઝ્મોડિયમથી અસરગ્રસ્ત કોષમાંથી જે મુક્ત થતું વિષ છે, જેના કારણે ઠંડી સાથે તાવ ચડે છે, એ જ હિમોજાઇન છે. ઓકે, 23મો પ્રશ્ન, કૃમિજન્ય રોગ કયો છે? તો એસ્કેરિયાસિસ. બરાબર, એ કૃમિજન્ય રોગ છે. બરાબર, કરમિયાથી થતો રોગ છે એસ્કેરિયાસિસ. મિત્રો, આ પ્રશ્નમાં પણ ભૂલ છે, કેમ કે એસ્કેરિયાસિસ અને ફિલારિયાસિસ આ બંને કૃમિજન્ય રોગ છે, માટે બી અને સી બંને જવાબ આવશે. એસ્કેરિયાસિસ જે છે કરમિયા જેવા કૃમિથી થાય છે, ફિલારિયલ કૃમિથી હાથી પગો જેવો રોગ થાય છે, એલિફન્ટાન્સિસ જેને આપણે કહીએ છીએ. માટે બી અને સી બંને કૃમિજન્ય રોગો છે. ઓકે, ટાઇફોઇડ તાવ માટે રોગ કરતા સજીવ અને તેને પ્રમાણિત કરનાર કસોટીની સાચી જોડ પસંદ કરો. તો અહીં ટાઇફોઇડ તાવ માટે રોગ કરતા સજીવ થશે સાલ્મોનેલા ટાઇફી, અને એનું નિદાન જે છે વિડાલ કસોટી દ્વારા થાય છે, માટે એ વિકલ્પ સાચો છે. જો સક્રિય સ્લજ ફ્લોક્સને ઓક્સિજનની પ્રાપ્યતા ઘટાડવામાં આવે તો શું થાય? તો ફ્લોક્સ જે છે એનો કેન્દ્રસ્થ ભાગ ઓક્સિજન વિહીન બને છે, જેને કારણે બેક્ટેરિયાનો નાશ થાય. કેમ કે ફ્લોક્સની અંદર જારક બેક્ટેરિયા હોય, અને જો જારક બેક્ટેરિયાને ઓક્સિજન ન મળે તો એ બેક્ટેરિયાનો નાશ થાય છે, અને આખરે જે ફ્લોક્સ છે એ તૂટે છે. બરાબર, માટે બી એ જવાબ આપણો આવશે. 26મો પ્રશ્ન છે, કોલમ 1 અને કોલમ 2 જોડો અને સાચો જવાબ પસંદ કરો. તો જે આ લેડી બર્ડ છે એ એફિડ્સનો નાશ કરે છે. માઇકોરાજા અથવા કવકમૂળ એ ગ્લોમસ પ્રજાતિની ફૂગમાં ખાસ જોવા મળે છે. ગ્લોમસ પ્રજાતિની ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ વચ્ચેનું સહજીવન, જેને આપણે માઇકોરાઇઝા અથવા કવકમૂળ કહીએ છીએ. જૈવિક નિયંત્રણના ઉદાહરણમાં ટ્રાઇકોડર્મા આવશે, અને બાયોગેસ જેમાં મિથેનો બેક્ટેરિયા એ આવે છે, માટે આપણો જવાબ જે છે એ બી આવશે. ઓકે, 27મો પ્રશ્ન છે, સાયક્લોસ્પોરિન એ શેમાંથી મેળવવામાં આવે છે? તો અહીંયા આપણે યાદ રાખવા માટે તમને આગળના વિડીયો લેક્ચર્સની અંદર સમજાયેલું છે. સ્પોર આપેલું છે, તો તમારે સ્પોર શોધી લેવાનું અહીંથી. તો તમે જુઓ, સ્પોર એટલે આપણો જવાબ મળી જાય ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ. તો સાયક્લોસ્પોરિન એ ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમમાંથી મેળવવામાં આવે છે, માટે ડી એ સાચો છે. 28મો પ્રશ્ન છે, બકુલો વાયરસનો સમાવેશ કઈ પ્રજાતિ હેઠળ થાય છે? તો ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ પ્રજાતિ હેઠળ એ બકુલો વાયરસનો સમાવેશ થાય છે. પછીનો પ્રશ્ન છે, કોલમ 1 અને કોલમ 2 યોગ્ય રીતે જોડવાની છે. તો એસ્પરજિલસ નાઇઝર, જેમાંથી સાઇટ્રિક એસિડ મળે છે. બરાબર, સાઇટ્રિક એસિડ એ સામે ઝેડ આવશે. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ, જેમાંથી બ્યુટેરિક એસિડ બને છે. નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય. લેક્ટોબેસિલસમાંથી લેક્ટિક એસિડ. એઝેટોબેક્ટર એસેટીમાંથી એસિટિક એસિડ. બરાબર છે, તો અહીંયા એકદમ સિમ્પલ જોડકું છે. 29મો પ્રશ્નમાં ડી આવશે. એના પછી છે, એનેરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં કયો વાયુ સર્જાય છે? તો એની અંદર મિથેન, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ સર્જાય છે, CO2. ઓકે, માટે બી વિકલ્પ આપણો સાચો થશે.
નીચે પૈકીનો કયો ઉત્સેચક આણવીય કાતર તરીકે ઓળખાય છે? તો અહીંયા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ ઉત્સેચક જે છે આણવીય કાતર તરીકે ઓળખવામાં આવે છે. 32મો છે સૌપ્રથમ શોધાયેલ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો સૌપ્રથમ શોધાયેલ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ છે HIND2. બરાબર છે, HIND2 એ આપણો જવાબ આવશે, ડી વિકલ્પ. 33મો પ્રશ્ન છે કે ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત જેલ પર ડીએનએના ટુકડાઓ યુવી પ્રકાશમાં કેવા રંગના દેખાય છે? તો એ નારંગી રંગના દેખાય છે, જે સીધો જ પ્રશ્ન છે, બી વિકલ્પ સાચો છે. 34મો પ્રશ્ન છે શામાંથી ટેક પોલિમરેજ ઉત્સેચક મેળવવામાં આવે છે? તો થર્મસ એક્વેટિક્સ નામના બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. બરાબર, જે આ જે બેક્ટેરિયા છે એ 100 સેલ્સિયસથી પણ વધારે તાપમાનમાં જીવી શકે છે. બરાબર, અને આ ટેક પોલિમરેજ ઉત્સેચકનો ઉપયોગ પીસીઆરમાં થાય છે. ઓકે, પછીનો પ્રશ્ન છે પ્રોટોક્સિન એટલે શું? તો આ અક્રિયાશીલ વિષ છે, નિષ્ક્રિય વિષ છે એમ કહી શકાય, જે કીટકના આંતરડામાં આલ્કલીય પીએચ સાથે ભળી અને પછી જ સક્રિય વિષમાં ફેરવાય છે. જીઈએસનું પૂરું નામ શું થશે? તો જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી એવું એનું પૂરું નામ થાય, માટે ડી વિકલ્પ એ સાચો થશે. 37મો પ્રશ્ન છે પારજનની ગાયનું દૂધ મનુષ્યનું કયું પ્રોટીન ધરાવે છે? તો આલ્ફા લેક્ટાલ્બ્યુમિન નામનું પ્રોટીન એ ધરાવે છે. 38મો પ્રશ્ન છે કોલમ 1 અને કોલમ 2 યોગ્ય રીતે જોડવાની છે. તો પ્રથમ પારજનનિક પ્રાણી કયું થશે? તો રોઝી. બરાબર છે, એ આપણે જાણીએ છીએ. પોલિયો રસી સુરક્ષા તપાસ, જેમાં પારજનનિક ઉંદરનો ઉપયોગ થાય છે. એલિઝા એન્ટીજન એન્ટીબોડી આંતરક્રિયા આધારિત આ નિદાન કસોટી છે, એલિઝા. અને એડીએનું પૂરું નામ થશે એડિનોસાઇન ડીએમિનેજ. બરાબર, જે જનીન થેરાપીની અંદર આવે છે, તો માટે એ વિકલ્પ આપણો સાચો થશે. ઇન્સ્યુલિનની શૃંખલા એ અને શૃંખલા બી એકબીજા સાથે ખાલી જગ્યા દ્વારા જોડાયેલી હોય છે. તો આ બંને ડાયસલ્ફાઇડ બંધ દ્વારા એકબીજા સાથે જોડાય છે. બરાબર. 40મો પ્રશ્ન છે જો એક માધ્યમમાં 50 પેરામિશિયમ છે અને 1 કલાક પછી વધીને 150 થાય છે, એટલે કે 1 કલાકમાં કેટલા વધ્યા? 100નો વધારો થયો. 1 કલાકમાં 100નો વધારો થયો. તો તેની વસ્તીનો વૃદ્ધિ દર કેટલો ગણાય? તો અહીં સિમ્પલ પ્રશ્ન છે કે 100 પ્રતિ કલાક. સીધો પ્રશ્ન, સીધો જવાબ. 100 પ્રતિ કલાક પ્રશ્નમાં જ જે છે આપણો જવાબ સમાયેલો છે. બરાબર, 100 પેરામિશિયમ પ્રતિ કલાક એવું થાય. એના પછીનો પ્રશ્ન છે નિમ્ન કક્ષાના સજીવો જાડી દિવાલવાળા બીજાણુનું સર્જન કરીને પ્રતિકૂળ પરિસ્થિતિમાં અનુકૂળ મેળવે છે, તેને શું કહેવાય? તો આ જાડી દિવાલવાળા બીજાણુઓ જે છે એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં, પ્રતિકૂળનો મતલબ એવો થાય કે અનુકૂળ ન હોય તેવી પરિસ્થિતિ, અને એ પરિસ્થિતિમાં શું કરે છે? તો એ બીજાણુઓ જે છે એ સુષુપ્ત થઈ જાય છે. બરાબર, સસ્પેન્ડ થઈ જાય છે એમ કહી શકાય, મુલતવી રાખે છે, પોતાની બધી જ ક્રિયાવિધિને મુલતવી રાખે છે, ચયાપચય ધીમું થઈ જાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કે અનુકૂળ પરિસ્થિતિ ન હોય ત્યારે આવા નિમ્ન કક્ષાના સજીવોની જે છે જાડી દિવાલવાળા બીજાણુનું સર્જન કરી અને એ બીજાણુઓ જમીનની અંદર એમને પડ્યા રહે છે, સુષુપ્ત રહે છે, એટલે કે એમની બધી જ ક્રિયાવિધિને મુલતવી રાખે છે એમ કહી શકાય, માટે આપણો વિકલ્પ બી એ સાચો છે. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો રાજસ્થાનની અંદર ભરતપુરમાં આ જે છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. 44મો પ્રશ્ન છે રોબર્ટ મીના અંદાજ મુજબ વિશ્વની કુલ જાતિઓના ખાલી જગ્યા જાતિઓની જ શોધ થઈ છે. તો 22% જાતિઓની શોધ થઈ છે. આપણે 11 સાયન્સની અંદર પણ આ આવે છે અને 12 સાયન્સમાં પણ આવે છે કે 1.5 મિલિયનથી સહેજ વધારે જાતિઓની ઓળખ અત્યાર સુધી થઈ છે IUCN 2004 પ્રમાણે. અને રોબર્ટ મેનો જે વૈશ્વિક અંદાજ છે એ છે 7 મિલિયન એટલે કે 70 લાખ.
હવે એના 22% કરીએ એટલે આપણને આ આંકડો મળી જાય છે. તમે જુઓ 22% કરીએ એટલે ટકાનું ચિહ્ન નીકળે છે એટલે છેદમાં 100 આવે એટલે 22 * 154 / 100 કરો તો 1.54 મિલિયન થાય. એટલે આપણે જોઈ શકાય IUCN 2004 પ્રમાણે જે જાતિઓની ઓળખ થઈ છે એ કેટલી છે 1.5 મિલિયનથી સહેજ વધારે છે. એટલી જાતિઓની અત્યાર સુધી ઓળખ થઈ છે. એટલે એમ કહી શકાય કે એટલી જાતિઓની જ હજી શોધ થઈ છે. બરાબર. આ માત્ર તમને યાદ રાખવા માટેની એક ગણતરી આપણને આપી છે. ઓકે. 45મો પ્રશ્ન છે વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તનોની ઝેડ રેખાનો ઢાળ કેટલો જોવા મળે છે? તો આ ઢાળ જે છે 1.15 જેટલો જોવા મળે છે. બરાબર. પ્રશ્ન 46 છે જીવની ઉત્પત્તિથી અત્યાર સુધીમાં કુલ કેટલા સામૂહિક વિલોપન થયા છે? તો 5 સામૂહિક વિલોપન થયા છે. હવે આ છઠ્ઠું સામૂહિક વિલોપન જે છે એ જો થાય તો લગભગ એમ કહી શકાય કે ઘણી બધી જાતિઓ આખું જે છે સામૂહિક વિલોપન હવે પછી જે થવાનું છે છઠ્ઠું છે. પહેલાંના જે સામૂહિક વિલોપન થયા પહેલાંના જે વિલોપનનો દર છે અને અત્યારના વિલોપનના દરમાં ખૂબ લાંબો ફરક છે. અત્યારનો જે વિલોપનનો દર છે એ 100થી 1000 ગણો ઝડપી છે. આ MCQ માટે અગત્યનો શબ્દ છે. બરાબર. અત્યારે જે વિલોપનનો દર ચાલે છે એ 100થી 1000 ગણો ઝડપી છે. અને જો આજને આ દરથી જો ચાલુ રહ્યું બરાબર તો આવતા 100 વર્ષની અંદર લગભગ અડધા ભાગની જાતિઓ વિલુપ્ત થઈ જશે. અડધા ભાગની જાતિઓ એટલે કે 50% જાતિઓ વિલુપ્ત થઈ જશે. બરાબર. આ જ દરથી જો વિલોપનનો દર ચાલુ રહ્યો તો. બરાબર. તો આ પણ તમને MCQમાં ઉપયોગી વિધાનો છે. નીચેના વિકલ્પો પૈકી કઈ ભારત માટે વિદેશી જાતિઓ છે? તો આપેલ તમામ એ વિદેશી જાતિઓ જેમ કે ગંધારી છે, ગાજર ઘાસ અથવા પાર્થેનિયમ અને જળકુંભી અથવા આઇકોર્નિયા આ બધી જ વિદેશી જાતિઓ છે. એના પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો પાર્થેનિયમ આપણા દેશની સ્થાનિક જાતિ છે. આ વિધાન ખોટું છે કેમ કે પાર્થેનિયમ અથવા ગાજર ઘાસ એ આપણા દેશની નથી પણ વિદેશી છે. આફ્રિકન કેટફિશ ભારતીય કેટફિશ માટે ભયજનક નથી પણ આ ખોટું છે. આફ્રિકન કેટફિશ જે છે એ ભારતીય કેટફિશ માટે સમસ્યા ઊભી કરે છે. લેન્ટેના એ ગાજર ઘાસ તરીકે પ્રખ્યાત છે. ખોટું છે. બરાબર. લેન્ટેનાને આપણે ગાંધારી કહીએ છીએ. ઓકે. ગાજર ઘાસને પાર્થેનિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો માટે સ્ટીલર સી કાઉ અથવા તો સ્ટીલર દરિયાઈ ગાય લુપ્ત પ્રાણી છે. આ જે છે રશિયાનું લુપ્ત પ્રાણી છે. ઓકે. માટે સી વિકલ્પ એ સાચો થશે. 49મો પ્રશ્ન છે જૈવ વિવિધતા પર ઐતિહાસિક સંમેલન રિયો ડી જેનેરો ખાતે 1992માં થયું હતું તે કયા નામે ઓળખાય છે? તો એ અર્થ સમિટના નામે ઓળખાય છે. બરાબર. અર્થ સમિટ જેને આપણે પૃથ્વી પરિષદ પણ કહીએ છીએ. અને જ્યારે 2002ની અંદર દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ટકાઉ વિકાસ પર જે છે વિશ્વ પરિષદનું આયોજન પણ થયેલું છે. ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ વર્લ્ડ સમિટ એમ કહી શકાય. બરાબર. તો આ પણ MCQ માટે ઉપયોગી છે. પૃથ્વી પરિષદ અને વિશ્વ પરિષદ. ઓકે. અને છેલ્લો અને સહેલો પ્રશ્ન અત્યારે ભારતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? તો 90 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને 448 વન્યજીવ અભયારણ્યો છે. તો મિત્રો આ સાથે 1 થી 50 પ્રશ્નો પ્રશ્નપત્ર 2ના પૂરા થાય છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેમજ બાજુમાં રહેલ બેલ બટનને દબાવજો જેથી નવા વિડીયોની અપડેટ્સ મળતી રહેશે. તમારા મિત્ર સાથે પણ શેર કરજો. આવજો મિત્રો.